લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, મહાવદ એકમ, રવિવાર, તારીખ 25/2/2024. મિત્રો, આજના સૂર્યોદયનો સમય સવારે 7:05 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:39. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મિત્રો સાથે સંબંધો સારા રાખીને ચાલવું જરૂરી છે, તો અણીના સમયે મિત્રોનો સાથ મળે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ અને આજના જન્મેલા બાળકો તેજસ્વી અને સ્વરૂપવાન હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પણ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે પ્રગતિ કરવાનો દિવસ. તે સિવાય આજે રવિવારના દિવસે દાંપત્ય જીવનમાં સારા પ્રસંગો આવતા દેખાય છે. આજે ઘણા લાંબા સમયથી જે પ્રશ્નો પડતર હોય, ખાસ કરીને સામાજિક, એની પર ધ્યાન આપશો તો એમાં સફળતા મળશે અને આજે આપણા મનમાં રહેલી દરેક ઈચ્છાઓ આપણે પૂર્ણ કરી શકીશું. વૃષભ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે સામાજિક અને રાજકીય કામોમાં આગળ વધવું હોય તો વધી શકાય. આજે આપણા મનમાં રહેલી ચિંતાઓના વાદળ હટતા દેખાય. પણ મિત્રો, આજે એક નાનકડી વાત યાદ રાખજો, કોઈની સાથે પૈસાની લેવડ દેવડમાં ઉતાવળ નહીં કરતા. મિથુન રાશિવાળા માટે આજે ધનને લગતો ખર્ચ વધતો દેખાય છે. આના માટે મિત્રો તમારે આજે નકારાત્મક વિચારોને ત્યજવા જોઈએ અને જીવનમાં આગળ વધવું જોઈએ. આજે સ્થાવર મિલકત અંગેનું કોઈ કામકાજ હોય તો એ અંગેની મિટિંગ આજે તમે કરો તો સારું પરિણામ પ્રાપ્ત થાય. કર્ક રાશિવાળા માટે આજે આર્થિક બાબતે સારો ફાયદો મળે. આજે ક્યાંક આગળ કોઈને રૂપિયા આપ્યા હોય એ પરત ના આવતા હોય, એની માંગણી કરો તો આજે એ પૈસા પરત આવી શકે. કર્ક રાશિવાળાએ છે ને આજે બોલવાનું ઓછું અને પોતાના કામને બોલવા દેવાનું, તો તમારી પ્રગતિ સારી એવી થઈ શકે છે. સિંહ રાશિવાળાએ આજે પ્રવાસ અંગે કોઈ કામકાજ હોય તેમાં ધ્યાન આપવું જોઈએ અને એનું વ્યવસ્થિત આયોજન કરીને પ્રવાસ નક્કી કરવો જોઈએ. આજે કોઈ મહત્ત્વના કામમાં નાની મોટી અડચણોનો સામનો કરવો પડે અને ચોક્કસપણે વડીલોના આશીર્વાદ લઈને આજે આગળ વધશો તો જે વિલંબમાં પડેલા કામોને આગળ વધારીને એને પૂર્ણ કરી શકાય. કન્યા રાશિવાળા માટે આજે સામાજિક કાર્યોમાં સારી સફળતા મળતી દેખાય. આજે પરિવારમાં બધાની એકતા જળવાઈ રહે અને આજે કોઈ ઋતુગત બીમારી તમને પરેશાન કરી જાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે વાદ વિવાદથી શક્ય એટલું દૂર રહેવાનું છે. મિત્રો, આજે આપણા મન પર અને ધન પર બંને જગ્યા પર કાળજી રાખીને ચાલવાનું છે. એની પર કાબૂ રાખવો જરૂરી દેખાય. આજે ઘણા બધા આર્થિક પ્રશ્નોનું નિરાકરણ તમે જાતે લાવી શકશો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કંઈક નવીન આયોજન કરવાનો દિવસ છે. મિત્રો, ઘણા દિવસથી તમે જે ધીરજ રાખીને બેઠેલા છો એનું સારું પરિણામ આવે ને ધીરજના ફળ મીઠા, એ કહેવત આપણે સાર્થક કરી શકીએ. આજે કોઈ ભૌતિક સાધન વસાવવાની ઈચ્છા હોય તે આપણે વસાવી શકીએ અને આપણા જીવનમાં સુખનો વધારો કરી શકાય. ધનરાશિવાળા માટે આજે કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું દેખાય છે.
આજે કોઈ અગત્યના કામમાં નાના મોટા નડતર આવે પણ સાવધાની રાખીને ચાલો તો આ નડતરો પાર કરીને આપણે આપણું કામ સરળતાથી પૂરું કરી શકશું. મકર રાશિવાળા માટે આજે આર્થિક બાબત મૂંઝવણ ઊભી કરતી હોય ને એવો અનુભવ થશે. આજે આપણે લેવાના પૈસામાં વિલંબ થાય ને એને કારણે આપણી ચિંતાઓ વધે. આજે કૌટુંબિક શાંતિ જળવાઈ રહેતા એમાં આપણે ખાસી રાહત મળે. મિત્રો, આજે એક નાનકડી વાત યાદ રાખજો, ઉતાવળમાં કોઈ પણ પગલું ભરવું નહીં. કુંભ રાશિવાળા માટે આજે પ્રતિષ્ઠા વધારવાનો દિવસ છે. આજે તમારા કરેલા કામોની સારી અસર જોવા મળે અને તમે તમારી પ્રતિષ્ઠામાં વધારો કરી શકો. આજે ઘણી બધી સમસ્યાનો હલ આપણે લાવી શકીએ અને નોકરીમાં કે વેપારની જગ્યા પર આપણી સાથે કામ કરનારા માણસો આપણને ચોક્કસ એક માનની નજરે બોલાવે. મીન રાશિવાળા માટે આજે આર્થિક બાબત કંઈક સુધરતી દેખાય છે. આજે તમારા આર્થિક જે પ્રશ્નો છે ને એમાં કંઈક પ્રાણ ફૂંકાય અને ફરી પાછું આપનું ગાડું પાટા પર આવે. આજે પ્રગતિ શક્ય છે, પણ ક્યારે? જ્યારે નકામી વાતોમાં આપણે સમય નહીં વેડફીએ, આપનું ધ્યાન એ બાજુ નહીં કરીએ. આજે આંખ આડા કાન કરવાનો સમય છે તો ચોક્કસ ફાયદો થાય. તો મિત્રો, આ તો તમારા માટે આજનું રાશિ. પણ હવે જોઈએ આપને આજનો શું વિચાર. મિત્રો, આજના સમાજમાં જે ઘરોમાં માતા પિતાએ સંતાનોને ત્યાં મહેમાન બનીને આવવું પડે, ત્યાં મહેમાન બનીને રહેવું પડે, એ ઘરોમાં ભગવાન ક્યારે રાજી નથી રહેતો. આવા ઘરોમાં સ્થિરતા ક્યારેય નથી આવતી. આ ઘરમાં લક્ષ્મી ક્યારેય સ્થિર થઈને વસતી નથી. ધ્યાન રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહ આપણે ઘણી વખત ખબર, મીઠી ચડ આવે, ખજવાળ આવ્યા જ કરે ને આપણે એમ થાય કે એને ખજવાયડા જ કરીએ. તો એવા સમયે શું કરવું જોઈએ? તેવા સમયે જવનો લોટ લેવાનો, એમાં તેલનું મોણ મેળવવાનું ને છાશથી એને પલાળવાનો અને એ લોટ આપણે જ્યાં જ્યાં ખજવાળ આવતી હોય ને, ચડ આવતી હોય ને ત્યાં લગાડવાનો. ચડ જે આવે ને તે થોડા જ સમયમાં બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે છે ને કોઈક સારા માણસ સાથે બેસવું, સારો સત્સંગ કરીશું તો આજે આપણે આજના દિવસને સાર્થક કરી શકશું. એનું કારણ ખબર? સત્સંગથી આપણી બુદ્ધિ ફિલ્ટર થાય છે, શુદ્ધ થાય છે. સારા માણસ પાસે વાત સાંભળીએ, એની સારી સલાહ મળે તો આપણામાં રહેલા નકારાત્મક વિચારો આપણે કાઢતા જઈએ અને સકારાત્મક વિચારો આપણે આપણા જીવનમાં સમાવતા જઈએ. તો ચોક્કસ આજે સત્સંગ કરવો જરૂરી. તો મિત્રો, આ તો તમારા માટે આજનું રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.